ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. જનાબ કુતબુદ્દીન મોલ્લીમ બોયઝ પ્રાઇમરી સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણમાં તમારું સ્વાગત છે. ધોરણ 6 વિષય ગુજરાતી. વિદ્યાર્થી મિત્રો, આપણે આગલા તાસમાં પાઠ નંબર 14ની સમજૂતી મેળવી ગયા. આજે આપણે કાવ્ય 15 ગુજરાત મોરી મોરી રે, જેના કવિ છે ઉમાશંકર જોશી અને સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આપણા કવિ ઉમાશંકર જોશીનો પરિચય મેળવી લઈએ. જન્મ 21/7/1911 અને અવસાન 19/12/1988. ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો. તેમણે ગંગોત્રી, નિશીત, પ્રાચીના, મહાપ્રસ્થાન, અભિજ્ઞા, સપ્તપદી વગેરે અનેક કાવ્ય સંગ્રહો આપ્યા છે, જે હવે સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે. તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહો, સાપના ભારા અને હવેલી જેવા એકાંકી સંગ્રહો, ગોષ્ઠી અને ઉઘાડી બારી નિબંધ સંગ્રહો છે. તેમણે પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચારિત્રાત્મક લખાણો લખ્યા છે. તેમણે વિવેચન, અનુવાદ તથા સંપાદન ક્ષેત્રે પણ ઉત્તમ સાહિત્ય સેવા કરી છે. આ કવિને 1939નો રણજીતરામ સુવર્ણચંદ્રક, 1968નો જ્ઞાનપીઠ પુરસ્કાર તથા કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યા હતા. તેઓ કેન્દ્રીય સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, ઉર્મી કે ભાવની સીધી લય સુંદર અભિવ્યક્તિ કરતી પદ્ય રચના એટલે ઉર્મી કાવ્ય. આ કાવ્યમાં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ રજૂ થયો છે. ગુજરાતની વિશિષ્ટ ભૂગોળ અને એના ભવ્ય ઇતિહાસના ઉલ્લેખોથી કવિએ અહીં પ્રત્યેક ગુજરાતીના હૃદયમાં વહી રહેલા સ્થળ પ્રેમને જાગૃત કર્યો છે. ગુજરાતનું જાણે આ મહિમા ગાન જ બની ગયું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ પ્રથમ શબ્દ સમજૂતી જોઈએ. મોંઘેરી, મોંઘી, મોરી એટલે મારી, ભોમ એટલે ભૂમિ, સાબર એટલે કે સાબરમતી નદી, મરદાની એટલે કે મરદાનીથી ભરેલી અથવા તો ભરેલા, સોણલા એટલે સ્વપ્ના, મરમર એટલે કે ધીમો અવાજ, ટૂંકો એટલે કે પર્વતના અનેક સળંગ શિખરો, રેવા એટલે નર્મદા, ટોડલો એટલે બારસાખની બહાર દેખાતો ઉપલો છેડાનો ભાગ. આગળ જોઈએ. અમીમીટ એટલે અમૃત ભરી, ચરોતર એટલે ચારુતર, સુંદર લીલોછમ, ઉમટે એટલે એક સામટા જથ્થામાં આગળ ધસે, ઉભરે એટલે ઉભરાય, પાવા એટલે પાવાગઢ, નીર એટલે પાણીને કિનારે, દોયલી એટલે મુશ્કેલ, કપરી એટલે અઘરી કે મુશ્કેલ. વિદ્યાર્થી મિત્રો, શબ્દ સમજૂતી આપણે જોઈ. અહીં આ ગુજરાતનું ચિત્ર, ગુજરાતનો નકશો આપણી સમક્ષ છે. ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. અહીં આપણા મહાન નેતા ગાંધીજીનો જન્મ થયો હતો. અને બીજું ચિત્ર તમને બતાવ્યું છે તે આપણા કવિ નર્મદ
એ મહાન કવિનો જન્મ પણ ગુજરાતમાં જ થયો હતો. ગુજરાતની ઉત્તરે મારવાડ, મેવાડ, કચ્છનું રણ વગેરે પ્રસિદ્ધ સ્થળો છે. અરવલ્લીની ગિરિમાળા, આબુ જેવા મહાન ડુંગરો આવ્યા છે. પશ્ચિમ તરફ અરબી સમુદ્ર, ખંભાતનો અખાત, કચ્છનો અખાત છે. બરાબર ને. ગુજરાતના લોકજીવનમાં સ્વાભાવિક રીતે ભારતીયતાનું વૈવિધ્ય છે. પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો તેના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે. અને ભારતમાં ગુજરાત અલગ જ તરી આવે છે. તો કવિ આપણને શું કહે છે તે આપણે જોઈએ. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 1960ની મેની પહેલીએ ગુજરાત રાજ્ય મહારાષ્ટ્રથી અલગ થયું ત્યારે આ કવિતા લખાઈ છે અને એમાં ગુજરાતનું મહિમા ગાન છે. બરાબર. કવિ અહીં કહે છે કે મળતા મળી ગઈ એ ગુજરાત મેળવવી ખૂબ કપરી હતી, ખૂબ મુશ્કેલ હતી. બરાબર. ભારતની ભૌમમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રહી. એ દરેક ક્ષેત્રે, અનેક ક્ષેત્રે આગળ પડતી ગુજરાત મારી છે. ભારતના તમામ રાજ્યોમાં ગુજરાત વિશેષ મહત્ત્વ ધરાવે છે અને એ વિશિષ્ટ ગુજરાત મારી છે. સાબરના મર્દાની સોણલા સુણાવતી, રેવાના અમૃતની મરમર ધરાવતી. કવિ કહે છે કે સાબરમતી નદીના મર્દાનગી ભરેલા સ્વપ્ના એટલે કે વીર કથાઓ યાદ કરાવે છે અને નર્મદા નદીના અમૃત એટલે કે એમના નર્મદા નદીના જળનો મીઠો અવાજ ધરાવે છે. ગુજરાતનો જે સાગર કિનારો છે તે સમુદ્રના મોજાથી છલકાય છે. રેવાના અમૃતની મરમર ધરાવતી, સમદરના મોતીની છોડે નવરાવતી, ગુજરાત મોરી મોરી રે. બરાબર. શું કહે છે કવિ કે ગુજરાતનો જે સાગર કિનારો છે તે સમુદ્રના મોજારૂપી મોતીની છાલકોથી બધાને સૌને નવડાવી રહ્યો છે જાણે, અને એ વિશિષ્ટ ગુજરાત મારી છે. કવિ આગળ કહે છે ગિરનારી ટૂંકોને ગઢરે ઈડર્યા. અને જ્યાં ગિરનારની ટૂંક એટલે કે શિખર અને ઈડરનો ગઢ છે, ઈડરિયો ગઢ. બરાબર. આગળ આપણે જોઈએ પાવાને ટોડલે માં કાળી મૈયા, ડગલેને ડુંગરે ભર દેતી હૈયા, ગુજરાત મોરી મોરી રે. શું કહે છે કે પાવાગઢની ટોચે મહાકાળી માતાનો વાસ છે, એટલે કે એ બધા પવિત્ર સ્થળો ત્યાં આવ્યા છે. અને ડગલે ને ડુંગરે આપણા હૈયાને, આપણા હૃદયને ભાવથી ભરી દે છે અને એ વિશિષ્ટ ગુજરાત મારી છે. મોરી એટલે કે મારી. શું કહે છે કવિ? આંખની અમી મીટ ઉમટે ચરોતરે, ચોરવાડ વાડીએ છાતીસી ઉભરે, હૈયાના હીર પાય હેત ભરી નિત્રે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે કે ચરોતરમાં આંખની અમી એટલે કે અમૃત મીઠાશ ભરેલી નજર ઉમટી પડે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે આવેલું ચોરવાડ જેવું વિહારધામ જોઈને છાતી ઉભરાઈ જાય છે અને આપણા હૈયાને, આપણા હૃદયને હીર એટલે કે પ્રેમથી નવડાવે છે, પીવડાવે છે. અને એ હીર પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે, હેત ભરી નિત્રે, હૈયાના હીર પાય હેત ભરી નિત્રે,
એટલે કે હૈયાના હીર એટલે કે પ્રેમ પીવડાવીને જે સદા હેત વરસાવતી રહે છે એ વિશિષ્ટ ગુજરાત મારી છે. કવિને ખૂબ ગુજરાત પ્રત્યે વહાલ અને ગર્વ છે. આગળ આપણે કવિ શું કહે છે? કોયલને મોરને મેઘ મીઠે બોલડે, નમણી પનિહારીને ભીને અંબોડલે, નીર તીર સારસા સુખ ડૂબિયા જોડલે, ગુજરાત મોરી મોરી રે. કવિ કહે છે કે કોયલ અને મોરના મેઘ મલ્હાર જેવા મીઠા ટહુકે અને નમણી પનિહારીના ભીના અંબોડે, જળ કાંઠે સારસ બેલડી એટલે કે સારસનું જોડકું જેમ સુખથી ડૂબેલી એ જોડીએ જોવા મળે છે એવી ગુજરાત મારી છે. આગળ જોઈએ. નર્મદની ગુજરાત દોહલી રે જીરવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. શું કહે છે કવિ? આ કવિ નર્મદની ગુજરાત છે. આ કવિ નર્મદ હતા. એ કવિ નર્મદ આપણા ગુજરાતના હતા અને કવિ કહે છે કે આ તો નર્મદની ગુજરાત છે. હવે કવિ નર્મદ ખૂબ પ્રાચીન કવિ પણ ગણાય છે અને ખૂબ વિખ્યાત કવિ પણ છે, ખૂબ મહાન કવિ પણ છે. અને એમના જમાનામાં જીવન જીવવું ખૂબ મુશ્કેલ હતું. બરાબર ને? કારણ એનું કે નર્મદના સમયમાં ગુજરાતની જે સ્થિતિ હતી તે સામાજિક રીતે ખૂબ પછાત હતી. બરાબર? તેમાં એમણે ઘણો પુરુષાર્થ કર્યો. બરાબર ને? એટલે કવિ કહે છે કે એમના જમાનામાં જીવન ખૂબ મુશ્કેલ હતું. અને આગળ કહે છે ગાંધીની ગુજરાત કપરી રે જીરવવી. બરાબર છે? આપણે જાણીએ છીએ કે ગાંધીજીએ તો આપણા ભારત દેશને સ્વતંત્રતા અપાવવામાં ખૂબ જ મહત્ત્વનો ફાળો આપ્યો છે. મહાત્મા ગાંધીના કાળમાં સ્વતંત્રતા માટે અંગ્રેજ સરકાર સામે મોરચા મંડાયા હતા. બરાબર? તેથી એ પ્રજાના જીવનમાં ખૂબ સંઘર્ષવાળું વાતાવરણ હતું અને એ સમયમાં પણ જીવન જીવવાનું ખૂબ કપરું હતું. બરાબર ને? એટલે દોયલી એટલે કે ખૂબ મુશ્કેલ, ખૂબ કપરી પરિસ્થિતિ. બરાબર ને? તો કવિ શું કહે છે કે એવી પરિસ્થિતિ એમના જમાનામાં હતી નર્મદ અને ગાંધીજીના જમાનામાં, તો એ જીરવવી ખૂબ કપરી હતી. અને એકવાર જેના ગુણગાન ગાયા એ ગુજરાતને કેમ કરીને આપણે ભૂલી શકીએ? બરાબર? આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એકવાર ગાય કે કેમ કરી ભૂલવી. અહીં કવિ કહે છે કે આપણે એકવાર જેના ગુણગાન ગાયા, ગુણગાન પ્રશંસા કરી, તો એ ગુજરાતને આપણે કેવી રીતે ભૂલી શકીએ? અને એવી વિશિષ્ટ ગુજરાત મારી છે, ગુજરાત મોરી મોરી રે. બરાબર? ભારતની ભૌમમાં ઝાંઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભૂમિ, ભૌમ એટલે ભૂમિ, ભારતની ભૂમિમાં ગુજરાત વિશેષ મહત્ત્વની છે. ઝાંઝેરી એટલે વિશેષ મહત્ત્વની છે અને એવી ગુજરાત મારી છે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. શું કહે છે કવિ? કે આ મોંઘેરી ગુજરાત મને મળતા તો મળી ગઈ અને એવી મોંઘેરી ગુજરાત એ મારી છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની સમજૂતી મેળવી. આશા છે કે તમને સમજૂતી બરાબર સમજ પડી ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે શબ્દ સમજૂતી લખવાની છે અને કાવ્ય પણ એકવાર ફરીથી વાંચન કરીને લખી લેવાનું છે તમારી ગુજરાતીની નોટબુકમાં. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? થેન્ક યુ.